આજે 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી ડિજિટલ માધ્યમથી શરૂ કરાયેલી આ અભિયાનમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ જોડાઈ છે, જેના ભાગરૂપે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અને દર્દી કલ્યાણ અંગેના વિશેષ સંકલ્પ લેવાયા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિત શહેરના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો તેમજ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારી હોસ્પિટલોમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત, સમયસર અને સ્વચ્છ વાતાવરણમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાનની રૂપરેખા અને તેનાથી દર્દીઓને થનારા ફાયદા અંગે સયાજી હોસ્પિટલના RMO ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે વિસ્તૃત માહિતી આપી હતી. આજ રોજ તારીખ 1 જુલાઈ હેપી ડૉક્ટર્સ ડેના દિવસે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાન આ બંને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલો, જેમાં સબ સેન્ટરથી માંડી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તમામમાં સ્વચ્છતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવે. આ સપ્તાહ દરમિયાન નકામી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે, તે જ ઉદ્દેશ્ય સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે, જેથી તમામ હોસ્પિટલો સ્વચ્છ બને, સુઘડ બને અને દર્દીને જલ્દી સારો થાય એ આની ઉદ્દેશ્ય છે. નમો સ્વચ્છતા અભિયાનનું આજે જે ઉદ્ઘાટન સમારંભ હતો ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જેમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ હતી. આ દરમિયાન વડોદરા ખાતે પણ મેડિકલ કોલેજમાં ઓડિટોરિયમમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયરશ્રી, અન્ય પદાધિકારીઓ તેમજ વડોદરા રિજિયનના RDD ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, BMCના આરોગ્ય અધિકારીશ્રી તેમજ અમારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રંજન અય્યર સર તેમજ ડીન શ્રી ડામોર સર તેમજ બહોળી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ અને નર્સિંગ સ્ટુડન્ટ તેમજ અન્ય સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા. અને આ નમો સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પૂરા જોશથી કામે લાગી પડવા અમે પ્રયત્ન કરીએ છીએ.